હેલો ગાઈસ, કિસમ બ્લોગરની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે નવરાત્રીનો છઠ્ઠો નોરતું હોય અને આજે આપણે ફળિયા ફાર્મમાં જવાનું છે રમવા. તો ચલો આગળ મળીએ. બધા વિડીયોમાં બન્યા રહેજો. ગાંઠિયા ખાઈ રહ્યા છીએ. જો આવી રીતે લેવાનું, પછી અંદર ક્લિપ આપી દેવાની. પાલડી પ્લોટ જ છે અહીંયા. બોર્ડ આયા કરે. ફાઇનલી ગાઈસ, આપણે ફળિયા ફાર્મમાં પહોંચી ગયા હતા ગરબા રમવા. બસ હવે પાસ પરચેસ કરવા જઈએ. ચલો પછી ફાઇનલી પાસ બી પરચેસ કરી લીધા. બધાને એ કરતા હતા, અંદર જવાની તૈયારી કરતા હતા. પછી ફાઇનલી શું યાર, મને ખબર પડી યાર, પાસ બી ખરીદી લીધા. અને પછી એવું જાણવા મળ્યું કે અંદર બિલકુલ જગ્યા નથી, હાઉસફુલ છે ગ્રાઉન્ડ. તો અમે પછી ઘર તરફ રવાના થઈ ગયા. જે પાસ અમે પરચેસ કર્યા હતા એ પાસ અમે સેલ કરીને પછી અમે ઘર તરફ રવાના થઈ ગયા. હેલો ગાઈસ, અત્યારે તો જો ફળિયામાં જે હતા, ફળિયા પણ હતા, મેર ના આવ્યો. પબ્લિક એટલી હતી, અંદર પગ મૂકવાની જગ્યા નથી. પછી અમે પછી બહારથી જઈને તે પાછી લઈ લીધી અને પછી બસ હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. પછી જોઈ પછી બંને ફોન કરું, સેટિંગ કરી દે, એન્ટ્રીમાં રહી દે અંદર, તો આપણે જઈએ ફરી. હેલો ગાઈસ, આપણે તો બી આપણે ફરી પાલટી મારી દીધી છે મંગલ વાટિકામાં. ગાઈસ પહેલું તો કેન્સલ થઈ ગયું છે. બીજામાં એન્ટ્રી મારી દીધી. ભાઈબંધની દયા હતી, આપણે એની પેલી દયા એન્ટ્રી મારી દીધી ફરી. દયાની વાત નહીં, એના પપ્પાની ઓળખાણ એટલે બધું થઈ જાય ભાઈ. ભલે અહીંયા કચરો વાળે. જો આપડે હિતેન્દ્ર બેઠા. हाँ बत कर तो चलो बोले मेरी जान पहला बोला ये हितेन बोले मेरी जान. जो બધાને એવોર્ડ આપે છે, આપણને એવોર્ડ મળશે નહીં. આપણને મળવાનો એવોર્ડ નહીં. એવોર્ડ આવે ઓટ્રિક્સ નું એમને ગિફ્ટ હેમ્પર મળી રહ્યું છે. ખૂબ સરસ. હેલો ગાઈસ, આજના બ્લોગમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ બ્લોગમાં મળીએ.
હા મજા હો ભાઈ